નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જોઈશું ધોરણ 5માં વિષય છે કેકારો ગુજરાતી અને એમાં પ્રકરણ 1 મજા તો માળિયામાં કાતરિયામાં. એમાં પ્રવૃત્તિ 13 થી 29 આજે આપણે જોવાના છીએ. એમાં 13 નંબરની પ્રવૃત્તિ છે કે અહીંયા આપવામાં આવ્યું છે 13 નંબરની પ્રવૃત્તિમાં કે આપેલા શબ્દોમાં કયો ભાવ રહેલો છે? આનંદનો છે, દુઃખનો છે કે ગુસ્સાનો છે? બરાબર. અહીંયા જે શબ્દો આપ્યા છે એમાં કયો ભાવ પ્રગટ થાય છે તે વિચારવાનું છે અને શબ્દોની આગળ લાગુ પડતું જે સ્માઇલી છે એ તમારે દોરવાનું છે. અહીંયા 3 સ્માઇલી આપવામાં આવ્યા છે. આનંદ માટેનું છે, દુઃખ માટેનું છે અને ગુસ્સા માટેનું છે. બરાબર. તો ચલો, દયામણું મોઢું. હવે દયામણું મોઢું શું પ્રગટ કરે છે? તો દુઃખનો ભાવ પ્રગટ કરે છે. એટલે તમારે આ દયામણું મોં છે એ જોઈન્ટ કરી દેવાનું રહેશે. ચલો, બીજું છે મોજ મસ્તી કરવી. મોજ મસ્તી કરવી એટલે કે આનંદનો ભાવ રહેલો. તો એમાં તમારે આનંદનો જે ભાવ છે એ ચિહ્ન દોરી દેવાનું, એ સ્માઇલી છે એ દોરી દેવાનું. પછી છે ધીંગા મસ્તી કરવી. તો એમાં પણ મજા પડે એટલે એમાં પણ આવશે આનંદ. બરાબર. ચલો, આગળ છે રુદ્રાવતારવાળી આયા. રુદ્રાવતારવાળી એટલે ગુસ્સાનું છે, એટલે એમાં તમારે જે ગુસ્સાનું ચિહ્ન છે એ જોઈન્ટ એ દોરી દેવાનું રહેશે. પછી કસાઈ વાળે ઢસડાવવું, એમાં પણ એ દુઃખની લાગણી પ્રગટ કરે છે, એટલે તમારે દુઃખવાળું જે સ્માઇલી છે એ દોરવાનું. પછી હૃદય ધક ધક થવું, એ પણ દુઃખના કારણે. બરાબર. તો દુઃખવાળું સ્માઇલી આવશે. પછી ધમાચકડી મચાવવી. ધમાચકડી ક્યારે મચાવતા હોય? આનંદ આવે ત્યારે, તો આનંદવાળું. પછી છે ગમગીન ચહેરો. ગમગીન ચહેરો એટલે દુઃખ હોય તો હોય, એટલે એમાં દુઃખવાળું ચિહ્ન આવશે. અને છેલ્લું છે મોટેથી બરાડવું. મોટેથી બરાડે ક્યારે માણસ મોટેથી બરાડે? તો ગુસ્સો આવે ત્યારે, તો આ ચિહ્ન દોરી દેવાનું રહેશે. આગળની 14મા નંબરની પ્રવૃત્તિ છે કે મજા જ મજા અને સજા જ સજા. મજા જ મજા અને સજા જ સજા. ફટોફટ 3 વાર બોલવાનું છે. આ મજા જ મજા, સજા જ સજા, એવી રીતે. અને તમારી પસંદ નાપસંદ નક્કી કરવાનું. અને તમને જો પસંદ હોય તો મજા જ મજા, અને ના પસંદ હોય તો સજા જ સજા બોલો. બરાબર. હવે એમાં પહેલું છે કે ફરજિયાત ઘરમાં રહેવું. હવે ફરજિયાત ઘરમાં રહેવાનું થાય, બરાબર, તો શું થાય? તો સજા જ સજા. પહેલામાં શું આવે? સજા જ સજા. બીજું છે આયાની સંભાળમાં રહેવું. આયાની સંભાળમાં રહેવું, તો એ પણ સજા હોય તો એટલે સજા જ સજા. ત્રીજું છે મિત્રોના ઘરે જવું. મિત્રોના ઘરે જવામાં શું આવે? મજા આવે, એટલે મજા જ મજા. પછી છે સમયપત્રક મુજબ જીવવું. સમયપત્રક મુજબ જો જીવન જીવવાનું થાય તો એ આપણને એક સજારૂપ લાગે, એટલે સજા જ સજા. પછી દાદાની સાથે વાતો કર્યા કરવી. દાદાની સાથે વાતો કરવામાં મજા આવે, એટલે એમાં મજા જ મજા. પછી છઠ્ઠું છે ડર લાગે છતાં રમત રમવી. તો એમાં ડર લાગે છતાં રમત રમવી. ક્યારે રમત રમવાની ક્યારે મજા આવે? મજા આવે, આનંદ આવે, એટલે મજા જ મજા. અને મેલા ઘેલા કપડાવાળા મિત્રો સાથે રમવું. તો એમાં પણ આપણને મજા જ આવતી હોય, એટલે એમાં આવશે મજા જ મજા. 15મા નંબરની પ્રવૃત્તિ જોઈશું કે આ વાક્ય કોણ બોલી શકે? લખો. અહીંયા વાક્ય આપવામાં આવ્યું છે અને એ વાક્ય કોણ બોલી શકે એ લખવાનું છે. કે પહેલું છે કે ના બેટા એમ ન કરાય આપણાથી. બરાબર. તો આ વાક્ય કોણ બોલી શકે? તો આ વાક્ય ફિયોનાની મમ્મી બોલી શકે. આ વાક્ય ફિયોનાની મમ્મી બોલી શકે. એટલે અહીંયા લખવાનું તમારે ફિયોનાની મમ્મી. ચલો, બીજું છે પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે. બીજું વાક્ય, તો એ કોણ બોલી શકે? તો એ વાક્ય ફિયોના બોલી શકે કે ફિયોનાને ભૂખ ના હોય તો એને ના ખાવું હોય. બરાબર. તો એ વાક્ય ફિયોના બોલી શકે. ત્રીજું છે કે તમને ત્રણેયને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે? તો આ વાક્ય ફિયોના બોલી શકે. તો અહીંયા તમારે સામે લખી દેવાનું ફિયોના. ચલો, ચોથું વાક્ય છે થોડી વાર રમવા દો ને ફિયોનાની અમારી સાથે. તો આ વાક્ય કોણ બોલી શકે છે? ડોલી. ચલો, 5મું સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ના લે. તો આ વાક્ય
મળ. 6. હું કામ કરતાં કરતાં ચોખ્ખું ખાઈ લઉં છું. તો ચોખ્ખું કોણ ખાતું હતું? આયા. તો તમારે અહીંયા લખી દેવાનું છે આયા. ચલો 7. મારામાં કેટલો કચરો ભર્યો છે? તો આ કોણ બોલી શકે? આયા. અને 8મા નંબરનું વાક્ય છે આખું શહેર જોવું હોય તો ટાવર પર ચડી જાવ. તો આ કોણ બોલી શકે? ડોલી. તો આ રીતે તમારે વાક્યની સામે લખી દેવાનું રહેશે. ચલો 16 નંબરની પ્રવૃત્તિ છે કે ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા શબ્દ ચેકી નાખો. ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંની ફિયોનાનું વર્ણન કરતા જે શબ્દો છે એને ચેકી નાખવાના રહેશે. ચલો ઇસ્ત્રી ટાઈટ ફરાક. બરાબર, ઇસ્ત્રી ટાઈટ ફરાક. તો એ પહેલાંની ફિયોનાનું વર્ણન. તો ડોલીના ઘરે ગઈ ફિયોના ત્યારે એને ઇસ્ત્રી ટાઈટ ફરાક હતું એટલે એ ચેકી નાખવાનું. પછી બેચેન. તો બેચેન હતી. લગર વગર. તો એના ડોલીના ઘરે ગયા પછી એ લગર વગર થઈ એટલે એ શબ્દ ચેકવાનો નહીં. લગર વગર દેખાવ એ શબ્દ ચેકવાનો નહીં. પછી ખુશખુશાલ. તો એ ડોલીના ઘરે પહોંચ્યા પછી છે થઈ ખુશખુશાલ. પછી અપ ટુ ડેટ એ પહેલાં હતી. ચલો અશાંત. અશાંત એ પણ ડોલીના ઘરે પહોંચતા પહેલાં હતી ફિયોના. ચલો વાળમાં ઝાડા એ ડોલીના ઘરે પહોંચ્યા પછી. પછી આનંદિત. આનંદિત હતી. સુંદર ઢીંગલી. પછી સુંદર ઢીંગલી એ ક્યારે લાગતી હતી? ડોલીના ઘરે પહોંચ્યા પહેલાં. પછી ચલો કંટાળો. એ પણ એને પહેલાં કંટાળો આવતો હતો. ફાટેલું ફરાક એ ડોલીના ઘરે પહોંચ્યા પછીની એની સ્થિતિ છે. પ્રસન્નતા પછી. રંગબેરંગી ફૂમતા એ એને પહેલાં હતા એટલે એ ચેકવાનું. પછી શેરો એ પણ પહેલાં. અસ્વસ્થતા એટલે એ ડોલીના ઘરે પહોંચતા પહેલાં અસ્વસ્થતા અનુભવતી હતી એટલે એ ચેકી નાખવાનું. વિખરાયેલા વાળ ડોલીના ઘરે પહોંચ્યા પછી. હસતી કૂદતી ડોલીના ઘરે પહોંચ્યા પછી. તો આ રીતે તમારે શબ્દ ચેકી નાખવાના છે. ચલો આગળની પ્રવૃત્તિ છે 17મા નંબરની કે પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખવાના છે 3ના અને બાકી બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો છે કે ફિયોના દાદાને જ કેમ રામ કહાની સંભળાવતી હશે? કારણ કે ફિયોનાને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હતી એટલે દાદા તેની રામ કહાની કંઈ સાંભળતા જ હશે, શાંતિથી સાંભળતા રહેતા હશે એટલે જે દાદાને રામ કહાની સંભળાવતી હશે. આગળ 2 નંબરનો પ્રશ્ન છે કે ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી ન હતી? ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી ન હતી? તો આયા છે એ ફિયોનાને સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2-3 વાર કપડાં બદલવા આવું વગેરે સમયસર એને કરવાનું રહેતું હતું એટલે આ બધા કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી એટલે એને ગમતી ન હતી. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે અને કેમ? તો સહેલીઓ એને મળી એની સાથે મળી એના પછી ફિયોનાને ખુશીની લાગણી અનુભવતી હશે કારણ કે એને સહેલીઓ સાથે હસવાની, રમવાની, વાતો કરવાની, તોફાન મસ્તી કરવાની મજા આવી. ચલો 4 ડોલીના ઘરે જઈ ફિયોનાએ શું કર્યું? તો ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા, તોફાન મસ્તી કરતાં ખાધું, ધીંગા મસ્તી કરી, હિંચકા ખાધા, સંતાકૂકડી રમી, આમ ખૂબ ધમાચકડી કરી. 5મા નંબરનો હત તારીની મારું ઘર તો નજીક જ લાગે છે એવું ફિયોના કેમ બબડતી હશે? કારણ કે ડોલીના ઘરના છાપરા પરથી એણે નજર નાખી તો એને પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાયો એટલે તેને લાગ્યું કે હું તો ઘરની નજીક જ છું તો હમણાં આયા મને શોધતી આવશે અને પછી મને પકડીને લઈ જશે અને ફરી પછી પાછું મારે ઘરમાં ભરાઈ રહેવું પડશે. 6 નંબરની પ્રશ્ન છે કે ભીખડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે? હવે
ભીખડા શબ્દ કાને પડ્યો એટલે ફિયોના વિચારતી હશે કે ડોલી, પલ અને મલ એ ગરીબ છે, પણ તે મારા જેવા બાળકો છે, તો તેમને ભીખડા કેમ કહ્યું હશે એવું વિચારતી હશે. 7મા નંબરનો ફિયોનાને બિચારી કેમ કહી છે? કારણ કે ફિયોનાના ઘરમાં 2 પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ એને દાદી અને મમ્મી ઉછેરતા હતા. એટલે એને તોફાન મસ્તી, ધમાચકડી એ બધાથી એ સાવ અજાણ હતી. અને એ લોકો કહેતા હતા કે મોટા ઘરની છોકરી હોવાથી એને બહાર રમવા જવા ના દેવાય. એટલે આખો દિવસ એને ઘરમાં ભરાઈ રહેવું પડતું અને સમયપત્રક મુજબ બધું કામ કરવું પડતું. તેથી એને બિચારી કહી છે. 8મા નંબરનો પ્રશ્ન છે કે ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક સલાહ આપો. આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે કે તમે ફિયોનાની મમ્મીને, દાદીને અને આયાને શું સલાહ આપશો. બરાબર. ચલો આગળનો, તમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોત તો તેના કરતાં તમે જુદું શું કર્યું હોત અને શું ન કર્યું હોત, આનો જવાબ પણ તમારે આપવાનો રહેશે. તમારી જાતે વિચારીને લખવાનો રહેશે. ચલો 18મા નંબરની પ્રવૃત્તિ છે કે પોતાની જગ્યાએ 3 કૂદકા મારો. તમારે પોતાની જગ્યાએ 3 કૂદકા મારવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે ખાલી જગ્યાના શબ્દો છે એ કૌંસમાં આપેલા છે. અમે, તમે, તમારું, તમારો, તમારી, તમારા, તેમણે અને કોણ. બરાબર. અને આ જોડીમાં કાર્ય કરવાનું છે. ફકરો છે કે ડૉક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતા પહેલાં ખાલી જગ્યા પોતાના હાથ સાબુથી ધુએ છે. હવે એમાં શું આવશે? તો જમતા કે નાસ્તો કરતા પહેલાં કોણ પોતાના હાથ સાબુથી ધુએ છે? કારણ કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કોણ શબ્દ આવશે. વિદ્યાર્થીઓ સામે જોઈ ખાલી જગ્યા આગળ પૂછ્યું. વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે શું આવશે? તેમણે એટલે ડૉક્ટરે આગળ પૂછ્યું, ખાલી જગ્યા રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો? એટલે એમાં શું આવશે? તમે. કે તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો? તો કેટલાક છોકરાઓએ હા કહ્યું અને કેટલાકે ના. બધા વતી મીરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ ખાલી જગ્યા ભૂલી જઈએ છીએ. બરાબર. ખાલી જગ્યા ભૂલી જઈએ છીએ. તો કોણ ભૂલી જઈએ છીએ? તો અમે. શું આવશે? અમે. આ ખાલી જગ્યામાં જવાબ આવશે કે અમે ભૂલી જઈએ છીએ. ડૉક્ટર કહે તો એકબીજાને યાદ અપાવવાનું. તમારે ખાલી જગ્યા શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. તો તમારે એમાં આવશે તમારું. તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું, અમે ખાલી જગ્યા વાત બરાબર યાદ રાખીશું. તો અમે શું આવશે? તમારી. અમે તમારી વાત, અહીંયા ખાલી જગ્યામાં આવશે તમારી વાત બરાબર યાદ રાખીશું. બધા વતી આચાર્યએ કહ્યું, મેડમ માર્ગદર્શન બદલ ખાલી જગ્યા આભાર. તો માર્ગદર્શન બદલ તમારો શું આવશે? તમારો આભાર. માર્ગદર્શન બદલ તમારો આભાર. ચલો આગળની પ્રવૃત્તિ છે 19મા નંબરની કે 3-3ના જૂથમાં બેસો. તમારે 3-3ના જૂથમાં બેસવાનું છે અને ઘાટા અક્ષરે છાપેલ શબ્દ કોના કે શાના માટે વપરાયો છે? ઘાટા અક્ષરે જે છાપેલો શબ્દ છે કોના અને શાના માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. તો આ જોઈશું આપણે. ઉદાહરણ અહીંયા આપ્યું છે. ઉદાહરણ છે કે શિક્ષકે જયંતને પૂછ્યું, તું મારું કામ કરીશ? શિક્ષક જયંતને પૂછે છે કે તું મારું કામ કરીશ? અહીંયા તું મારું એ શબ્દ ઘાટા છે. હવે તું એટલે કોણ? જયંત. તો શિક્ષક જયંતને કહે છે તેથી.
એમાં આવશે શિક્ષક જયંતને કહે છે તેથી, એટલે શિક્ષક પોતે છે એટલે તું, બરાબર. અને એટલે કે જયંત, સોરી મારું એટલે કે શિક્ષકનું, એટલે શિક્ષક પોતે બોલે છે તેથી, એટલે તું એટલે જયંત, શિક્ષક જયંતને કહે છે તેથી એટલે જયંત, અને મારું એટલે કે શિક્ષકનું, શિક્ષક પોતે બોલે છે તેથી. હવે એમાં એક નંબર છે કે ધ્રુવના હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી, તેણે તે હમણાં જ ખરીદી હતી. હવે આમાં ઘાટા અક્ષર 2 છે, તેણે અને તે. તેણે છે અને તે. હવે તેણે એટલે કે ધ્રુવે, તેણે એટલે કોણ? ધ્રુવે, એટલે ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી, ધ્રુવના હાથમાં દાબેલી હતી તેથી, બરાબર. અને તે એટલે દાબેલી, દાબેલી એટલે તે હમણાં જ કરી હતી, એટલે તે એટલે દાબેલી, દાબેલી હમણાં જ ખરીદી એટલે દાબેલી હમણાં ખરીદી, એટલે દાબેલીમાંથી વરાળ નીકળતી હતી, દાબેલીમાંથી વરાળ નીકળતી હતી તેથી. આમાં આ રીતે જવાબ આવશે. ચલો આગળ જોઈશું કે સંભળીને જોતા કાબરના બચ્ચા ડરી ગયા અને તેમણે ચીસાચીસ કરી મૂકી, એટલે તેમણે. અહીંયા શબ્દ આપેલો છે તેમણે, એટલે અહીંયા તમારે લખવાનું એક ઘાટો શબ્દ છે એ લખવાનું કે તેમણે, બરાબર. અહીંયા આવશે તેમણે અને અહીંયા આવશે કોણ? તો કાબરના બચ્ચા. તેમણે એટલે કોણ? તો કાબરના બચ્ચા. ને અહીંયા આવશે કે કાબરના બચ્ચા ડરી ગયા હતા તેથી, કાબરના બચ્ચા ડરી ગયા હતા તેથી. 3 નંબર, આ તો મિન્ટુભાઈ, તે એમ માને? એની મમ્મી થાકીને બોલી, તારું તે મારે શું કરવું? આમાં આ વાક્યની અંદર ઘાટો શબ્દ છે તે, પછી છે એની, પછી તારું અને મારે, 4 શબ્દ ઘાટા આપવામાં આવ્યું છે. હવે તે એટલે કોણ? તો મિન્ટુભાઈ, તે એટલે મિન્ટુભાઈ, તે એટલે મિન્ટુભાઈ. હવે મિન્ટુભાઈ હતા તેથી, આ તો મિન્ટુભાઈ, તે એમ માને એટલે કોણ? મિન્ટુભાઈ હતા તેથી, બરાબર. પછી છે એની, પછી શબ્દ છે એની. હવે એની એટલે કોની? એની એટલે મિન્ટુભાઈની, એની એટલે કોની? મિન્ટુભાઈની, એટલે કે મિન્ટુભાઈ પાને તેમ ન હતા તેથી, મિન્ટુભાઈ માને તેમ ન હતા તેથી, બરાબર. આ રીતે થશે. પછી ત્રીજું છે તારું. હવે તારું એટલે કોનું? તારું શબ્દ છે, એટલે તારું એટલે કોનું? તો મિન્ટુભાઈનું, તારું એટલે મિન્ટુભાઈનું, એટલે મમ્મી મિન્ટુભાઈને કહે છે તેથી, એટલે શું આવે? મમ્મી મિન્ટુભાઈને કહે છે તેથી, બરાબર. આ આવશે. અને છેલ્લું છે મારે, છેલ્લે છે મારે, અહીંયા આવશે મારે. મારે એટલે કોને? મમ્મીએ, મારે એટલે મમ્મીએ, એ એટલે મમ્મી પોતે બોલે છે તેથી, મમ્મી પોતે બોલે છે તેથી. ચલો આગળ છે 4 નંબરનું વાક્ય. કિસ્સું બોલ્યું, દરજી કાકા, મને છે ને નીરજ કાકા બહુ ગમે છે, એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડશો? હવે મને શબ્દ છે મને એટલે કોને? કે કિસ્સાને,
મને એટલે કોને? કિસ્સાને. એટલે ખિસ્સુ પોતે બોલે છે તેથી શું આવશે? ખિસ્સુ પોતે બોલે છે તેથી. બરાબર. એમના. એમના એટલે કોના? બીજો શબ્દ છે એમના. અહીંયા શબ્દ આપવામાં આવ્યો છે એમના. એમના એટલે કોના? મિન્ટુભાઈના, નીરજભાઈના એટલે કે કિસ્સાને નીરજભાઈ બહુ ગમે છે તેથી. કિસ્સાને નીરજભાઈ બહુ ગમે છે તેથી. બરાબર. અને ત્રીજું છે કે તમે. તમે એટલે કોણ? તો દરજી કાકા. તમે એટલે કોણ? દરજી કાકા. ખિસ્સુ દરજી કાકાને કહે છે તેથી. ખિસ્સુ દરજી કાકાને કહે છે તેથી. બરાબર. તો આ રીતે લખવાનું રહેશે. અને છેલ્લું છે મહાવરો કરાવવા. મહાવરો કરાવવા માટે તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે. મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે. તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. એટલે તમારા શિક્ષક, તમારા એટલે કોના? તો વિદ્યાર્થીઓના. તમારા એટલે કોના? વિદ્યાર્થીઓના. એટલે અમારા શિક્ષક છે તેથી. હવે તેના છે. તેના એટલે શેના? તો પ્રશ્નોના. તેના એટલે પ્રશ્નોના. શિક્ષક પ્રશ્નો પૂછશે તેથી. અને તમારે એટલે કોણે? વિદ્યાર્થીઓએ. તમારે એટલે કોણે? વિદ્યાર્થીઓએ. શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે તેથી. આગળ વાંચો અને ઘાટા શબ્દો પર ધ્યાન આપો. અહીંયા આ ફકરાની અંદર ઘાટા શબ્દ આપ્યા છે, એમાં તમારે ધ્યાન આપવાનું છે. આચાર્યએ તો વર્ગમાં આવતા વેંત પ્રશ્નોનો પહાડ કરી દીધું. આચાર્યએ તો વર્ગમાં આવતા વેંત પ્રશ્નોનો પહાડ કરી દીધું. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોની શબ્દ ઘાટો છે. કોણ છે આ ભૂલક્કડ? એમાં કોણ શબ્દ. મનીષ તારો કંપાસ જોઈ જોતો. એમાં તારો. અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે? તે તો યાદ છે ને? હા, રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? રિસેસમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર. અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે હમણાં મૂકો એ બધું, પહેલાં એમ તો કહો શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું ગુજરાતીનો. એટલે એમાં કોની, કોણ, તારો, કોણે, એને, શાની, કોને, તમે, શાના અને શાનો. એટલે આ ઘાટા શબ્દો આપેલા છે, એના પર તમારે ધ્યાન આપવાનું છે. આગળની પ્રવૃત્તિ છે જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો. હવે કૌંસમાં શબ્દો આપ્યા છે કોનું, કોની, કોનો અને કોના. હવે ખાલી જગ્યા પહેલું છે ખાલી જગ્યા નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે ચેતન અને જોયની નોટબુકમાં. બરાબર. જવાબ છે ચેતન અને જોયની નોટબુકમાં. આ જવાબ આપ્યો છે. એટલે શું શિક્ષક શું કહેશે કે કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે? તો હવે કોની. બરાબર. બીજું છે આ ખાલી જગ્યા નિશાળ છે? તો છે આપણા બધાની. એટલે શું આવશે? આ કોની નિશાળ છે? આ કોની નિશાળ છે? પછી ત્રીજું છે ટેબલ પર ખાલી જગ્યા કંપાસ છે. એટલે જવાબ છે મયંકનો. એટલે ટેબલ પર કોનો કંપાસ છે? બરાબર. પછી આવશે મારી પાસે નથી. જવાબ એ આપેલું છે. એટલે ખાલી જગ્યા પાસે લાલ પેન છે? એટલે પ્રશ્ન પૂછશે કે કોની પાસે લાલ પેન છે? બરાબર. કોની આવશે. કાર્યાલયની બહાર ખાલી જગ્યા ચપ્પલ છે? મુસ્કાનના પાપાના. એટલે કાર્યાલયની બહાર કોના ચપ્પલ છે? બરાબર. અને છેલ્લે તમારે ખાલી જગ્યા કામ છે ગુજરાતીના શિક્ષક. તમારે કોનું કામ છે? તો ગુજરાતીના શિક્ષકનું. બરાબર. આ રીતે ખાલી જગ્યામાં જવાબ લખી દેવાના રહેશે. પછી આગળ છે 22મું કે નકામો વિકલ્પ છે કે યોગ્ય વાક્ય બનાવો. જે નકામો વિકલ્પ છે એને ચેકી નાખવાનો છે અને વાક્યને યોગ્ય બનાવવાનું છે.
હવે છે પહેલું કે વાર્તાના આધારે કહો કે આવું કોણ કે કોને બોલે, તો એમાં આવશે કોણ બોલે. બરાબર, વાર્તાના આધારે કહો કે આવું કોણ બોલે, એટલે કોને છે એ શબ્દને ચેકી નાખવાનો છે. બીજું, શિક્ષક કહે દિવ્યેશ રીટાએ તેણે અથવા તને અરડુસી આપી. દિવ્યેશ રીટાએ તને અરડુસી આપી એવું આવશે, એટલે તેણે શબ્દ ચેકી નાખવાનો. દિવ્યેશ કહે ના, તેણે અથવા તેણે તો મને તુલસીના પાન આપ્યા. તો એમાં શું ચેકીશું આપણે? તેણે તો મને તુલસીના પાન આપ્યા, તો તેણે શબ્દ ચેકી નાખવાનો. આગળ છે ત્રીજું છે કે તમે પ્રીતિનું ચિત્ર જોયું. આ વખતે તેણે અથવા તેને ભૌમિતિક ભાત દોરી છે. હવે એમાં શું આવશે કે તેણે, આ વખતે તેણે ભૌમિતિક ભાત દોરી છે, એટલે તેને ચેકી દેવાનું. મિતાએ કહ્યું મારા નામની બૂન કોણે પાડી? અચ્છા, કોણે પાડી એવું આવે, એટલે કોને કે પાડી? હું આવતી જ હતી, એટલે મને શબ્દ ચેકી નાખવાનું કે હું આવતી જ હતી. ચલો, આ વાર્તા કોણે કોણે વાંચી છે એવું આવે. આ વાર્તા કોણે કોણે વાંચી છે, એટલે કોને કોને શબ્દ ચેકી નાખવાનો. કોને કોને વાંચવાની બાકી છે, કોણે કોણે વાંચી છે ને કોને કોને બાકી છે, એટલે કોણે કોણે ચેકી નાખવાનું. ચલો, જયેશે પૂછ્યું નરેશ મને પેન્સિલ આપીશ? શું આવશે? મને પેન્સિલ આપીશ? હું ભૂલી ગયો છું. મને ભૂલી ગયો છું એવું ના આવે, હું ભૂલી ગયો છું, એટલે મને ચેકી નાખવાનું. બરાબર, આ રીતે યોગ્ય વિકલ્પ ચેકી અને વાક્ય તમારે બનાવી દેવાનું રહેશે. ચલો, આગળ છે 23મી પ્રવૃત્તિ કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં વિકલ્પ આપવામાં આવ્યા છે, એમાંથી યોગ્ય શબ્દને પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. ચલો, કૌંસમાં શબ્દો છે કોને, કોણ, કોની, કોનું, કોના, કોઈ, સાનો, સાનું, સાની, સાના અને શા. ફટાફટ બધું નક્કી કરી દઈએ. રાધા કે રાગિણી? કેપ્ટન. હવે આમાં શું આવશે? કેપ્ટન કોને બનાવીશું? કેપ્ટન કોને. અહીંયા આવશે કોને, કેપ્ટન કોને બનાવીશું. અને હા, સાધનોય ભેગા કરવાના છે. પછી આવશે કોની પાસે. કોની પાસે સ્ટમ્પ છે? કોઈ પાસે નથી, તો પછી ખાલી જગ્યા બનાવી લાવશે. કોઈ પાસે નથી, તો પછી કોણ બનાવી લાવશે? શું આવશે? કોણ બનાવી લાવશે. કોણ બનાવી લાવશે? જે બનાવે તે. લાકડીઓ સરખા માપની રાખે. બેટ કોનું લઈશું? શું આવશે? બેટ કોનું લઈશું? સમીરાનું બેટ નવું છે, તે જ લઈ જઈએ ને. અને હા, સૌથી અગત્યની વાત, આપણી સાથે કોના મમ્મી કે પપ્પા આવવાના છે, એટલે અહીંયા આવશે કોના મમ્મી પપ્પા આવવાના છે. અરે, કોઈ જવાબ તો આપો. તમે બોલવા દો તો કોઈ જવાબ આપે ને. પછી છે આ શું બનાવ્યું છે? પૂતળું. સરસ છે. તે બનાવવા સાનો ઉપયોગ કર્યો છે. સાનો ઉપયોગ કર્યો, એટલે અહીંયા આવશે સાનો ઉપયોગ કર્યો. ચીકણી માટી તો જાણે ખબર પડી. સળિયો સાની વાપરી, એટલે આમાં શું આવશે? સાની, ખાલી જગ્યામાં આવશે સાની વાપરી. વાસઠ લાગે છે. અને પેલું ચક્ર શું આવશે? સાનું બનાવ્યું છે. સળિયા છે કે લાકડી પર રંગ લગાવ્યો છે. સાના કારણે તે, આમાં આવશે સાના કારણે તે આટલી ચમકે છે. અને આ બનાવ્યું છે શા માટે? એમાં આવશે શા માટે.
કોઈ તહેવાર આવે છે કે? કહો તો ખરા. શાની મૂર્તિ? આમાં શું આવશે? શાની મૂર્તિ. અને પૂતળું હોય તો શાનું? શાનું પૂતળું છે? કોઈ. કહો તો ખરા. અહીંયા આવશે કોઈ. કોઈ કહો તો ખરા. તમે જરા અટકો તો કોઈ જવાબ આપે ને. કોઈ જવાબ આપે ને. આ રીતે ખાલી જગ્યા પૂરી દેવાની રહેશે. ચલો આગળ 24મી પ્રવૃત્તિ છે ખાલી જગ્યા પૂરો. એમાં પણ તમારે મને, કોને, તેણે, તારી, કોનું, કોણ, કોની, શાનું, શા અને શાની આ શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પહેલી છે કે તમારે ખાલી જગ્યા કામ છે તો પહેલાંમાં શું હશે? તમારે કોનું કામ છે? સીમાબેનનું કે મીનાબેનનું? તો એમાં શું આવશે? કોનું. પહેલાંમાં આવશે કોનું. કોનું કામ છે? હા, શરબત ખાલી જગ્યા શરબત છે પ્રશ્નાર્થ છે બરાબર. કોઠાનું હોય તો આપો એટલે આવે એમાં શાનું. શાનું શરબત છે બરાબર. ત્રીજું, સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો. તેણે આવશે તેણે માઇકલને પૂછ્યું તારી નોટ આપીશ. શું આવશે? તારી નોટ આપીશ. તેણે અને તારી. ચલો પછી છે આગળની ખાલી જગ્યા છે 4 નંબરની કે મને સીતાફળ ખૂબ ભાવે. એમાં શું આવશે? મને સીતાફળ ખૂબ ભાવે. એક સાથે 4 ખાઈ જાઓ. ચલો 5, આ ચોપડી હિનાની નથી તો. હિનાની નથી તો કોની છે? શું આવશે? કોની. કોની છે? ચલો 6 નંબર તમને ખબર છે એ ફિલ્મમાં શાની વાત આવે છે? એ ફિલ્મમાં શાની વાત આવે છે? ચંદ્ર પર જતા રોકેટ અને ઢીંગલાની. ચલો આટલી બધી ગભરાય છે શા માટે? શું આવશે? આટલી બધી ગભરાય છે શા માટે? હું તારી સાથે તો છું. પછી છે હરેશની ટીમમાં કોણ રહેશે? હરેશની ટીમમાં કોણ કોણ રહેશે બરાબર. અને અજયની ટીમમાં કોને કોને રહેવું છે? અહીંયા આવશે કોણ કોણ. હરેશની ટીમમાં કોણ કોણ રહેશે અને અજયની ટીમમાં કોને કોને રહેવું છે? તો આ રીતે ખાલી જગ્યા તમારે પૂરી દેવાની રહેશે. ચલો આગળ 25મા નંબરમાં તમારા હાથમાં જે ચિઠ્ઠી આવે તેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવી વર્ગને પૂછો. હવે એમાં પ્રશ્નોની ચિઠ્ઠી બનાવી રાખવાની છે. પ્રશ્નોની ચિઠ્ઠીમાં કોનું, કોની, કોના, કોણ, કોને અને શાને એ શબ્દો દ્વારા તમારે પ્રશ્ન ચિઠ્ઠી બનાવવાની રહેશે. અને શરૂઆતમાં આ રમત સમૂહમાં રમાડવાની છે પછી 5-5ના જૂથમાં રમાડવાની છે. ચલો 26મા નંબરની પ્રવૃત્તિ છે કે જોડીમાં બેસી પત્ર મોટેથી વાંચો. એકબીજાને શ્રુતલેખન કરાવો અને સાથે બેસીને તપાસો. 2-3 વાર આ રીતે મહાવરો કરીને જુઓ કે તમારી ભૂલો કેટલી ઓછી થતી ગઈ બરાબર. વિદ્યાર્થીઓ એકવાર પત્ર વાંચી લે પછી શ્રુતલેખન કરાવવા કહો અને વિદ્યાર્થીઓએ જાતે જ પોતાનું શ્રુતલેખન તપાસવા કહો. ચલો તારીખ પહેલાં છે એટલે તમારે તારીખ મારવાની છે. જે દિવસે કામ કરો એ દિવસની તારીખ અહીંયા મારી દેવાની. કે ધોરણ 5ના વાલા વિદ્યાર્થી, મારો આ પત્ર વાંચ્યા પછી કદાચ તું મને લુચ્ચો નહીં કહે. જો મારો ઈરાદો તને હેરાન કરવાનો હોતો જ નથી તો જ્યારે બોલાવે ત્યારે હું આવવા તૈયાર હોઉં છું. તને શું લાગે છે મને ઉનાળા શિયાળામાં તારી યાદ સતાવતી નહીં હોય? 8 મહિના તારાથી દૂર રહેવું ગમતું નથી એટલે તો વચ્ચે વચ્ચે માવઠું થઈ આવી જાઉં છું. આખું ચોમાસું તારી સાથે રમ્યા પછી મારી તો બધી જ તાકાત નીચોવી જાય છે એટલે દરિયાલાલ પાસે જાઉં છું. ખૂબ બધું પાણી પીને તાજો માજો થાઉં છું અને જેવું મારું શરીર ભરાય એવું તારી પાસે દોડી આવું છું. તારી બધી ફરિયાદોના જવાબ આપતો નથી
તને કદાચ લાંબો પત્ર ન ગમે તો મળીએ આવતા એકમમાં. તારો ખાસ મસ્ત દોસ્ત, તારો ખાસ મસ્ત દોસ્ત કોણ? તો મેઘ. મેઘ એટલે વરસાદ, બરાબર. તારો ખાસ મસ્ત દોસ્ત મેઘ. ચલો 27 નંબરની પ્રવૃત્તિ છે કે અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે પહેલું છે દા મે ન, તો બને છે શબ્દ મેં દા ન, બરાબર. એવી રીતે બીજું છે ક સ સર, તો બનશે સરકશ. શું બનશે? સરકશ. સરકસ. ચલો ફરજ સન, ફરજ સન, તો શું બનશે? સફરજન. પછી છે ડો ધુમા, તો બને ધુમાડો. પછી છે નુવા દખા, એટલે બનશે શબ્દ દવાખાનું. પછી છે રણરિયા વપ, તો બનશે પર્યાવરણ. પછી સિરહોયા, એટલે બને હોશિયાર, હોશિયાર. પછી સીલતું, તો બનશે તુલસી. પછી તો વાયુડી, તો વા તો ડી યુ, વાતોડિયું. પછી ના વ સોરણી, તો સો ના વરણી. પછી ઘર દૂજા, તો બને જા દુ ઘર. અને પછી ફરાજી, તો બને જીરાફ. તો આ રીતે શબ્દ તમારે સાચા બનાવીને લખી દેવાના રહેશે. ચલો 28મી પ્રવૃત્તિ છે સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો. સ્વર ચિહ્નોને બદલી નાખવાના છે અને તમારે શબ્દ ઓળખી કાઢવાના છે. ચલો ર કી બા, બરાબર. તો અહીંયા બન્યું ઉદાહરણ આપેલું છે તો કે ર કા બી, બરાબર. એવી રીતે કમ મ ઉપર અકાર છે, કડા એવું છે, તો શું બનશે? કર્મકાંડ. શું બનશે? કર્મકાંડ. પછી છે હિરેન ઘાત, તો બનશે હેરાનગતિ, હેરાનગતિ. પછી છે ભાણા કર, તો બનશે ભણકારા, શબ્દ બનશે ભણકારા, ભણકારા. પછી ભંડુ કમ ઈ, તો બનશે ભંડકિયું, ભંડકિયું. પછી ઓડો અવાડ, તો બને આડો અવડો, આડો અવડો. જે સ્વર ચિહ્ન છે કાનો માત્ર રસવઈ દીર્ઘઈ એ બદલીને બનાવવાના છે. પછી દારમયીન, તો બનશે દરમિયાન, દરમિયાન. અને પછી અશ્વસાના, બરાબર, તો બનશે આશ્વાસન, આશ્વાસન. તો આ રીતે શબ્દ બનાવી દેવાના. ચલો 29મી છે કે તમને અડધો કલાક ધમાલ મસ્તી કરવાની છૂટ મળે, પણ શરત એટલી કે બીજાને જરાય નુકસાન ન થવું જોઈએ. તો શું કરશો? એ યાદી બનાવો અને આ યાદી તમારા મિત્રોને સંભળાવો.